પરમ મંગલમય શ્રી હરિહંત પરમાત્માના લોકોત્તર ધર્મ શાસનને આરાધનારા મહાપુરુષ, એની આરાધના દ્વારા પોતાનું કલ્યાણ સાધી જનારા મહાપુરુષોએ આપણા જેવા બાળ જીવોની ભૂમિકાને ઉપર લાવવા માટેનો પુરુષાર્થ કર્યો છે. ખૂબ મહેનત કરી છે એમાં. પોતાના માટે તો કરી જ છે, આપણા માટે પણ એટલી જ કરી છે. એક પળ વ્યર્થ જવા દીધી નથી. સાચું પુણ્ય તે પોતે સુખ પામે પછી બીજાના સુખનો વિચાર કરીને પુરુષાર્થ કરે ને, એ સાચું પુણ્ય છે. પોતાનું સુખ પામીને નિરાતે બેસી જાય એ સ્વાર્થી પુણ્ય છે, પરોપકારી પુણ્ય નથી. પુણ્ય સ્વાર્થી પણ હોઈ શકે, પુણ્ય પરોપકારી પણ હોઈ શકે. આપણું પુણ્ય પરોપકારી હોવું જોઈએ. હું પામી ગયો, હવે મારે નિરાત નહીં. બીજાનો વિચાર આવે ને ત્યારે ધર્મની ભૂમિકા રચાય. વિચાર બીજાનો આવવો જ જોઈએ જીવન. હું પામી ગયો, હું સુખી છું, હવે મારે શું આજુબાજુ, નહીં. જો આ જ ભાવ રહ્યો હોત ને તો આપણે ધર્મ સુધી પહોંચ્યા જ ન હોત. તીર્થંકર પરમાત્માઓએ બધું જ હતું, પણ નહીં, એકલ પેટા થવું નથી. મારે એકલું મારું કલ્યાણ કરી લેવું નથી. મારે સહુનું, હું જે પામ્યો છું એ સહુને પમાડીને મારે જો. ખાલી એક ક્ષણભર માટે કલ્પના કરો, 11,80,645 માસક ક્ષમણ. આ કોઈ નાની સૂની આરાધના નથી, એ પણ ચારિત્રપૂર્વકની, અને એ પણ શ્રેષ્ઠ ચારિત્રપૂર્વકની, જેમાં પ્રમાદ ન હોય, જેમાં નિરંતર જાગૃતિ હોય. એવા ચારિત્રપૂર્વકની આ સાધનાએ એમને મોક્ષ ન આપ્યો હોત. જો ધાર્યું હોત કે બસ મારે મારા કર્મો ખપાઈને નીકળી જવું છે, આ તો ઘડીભરની કલ્પના છે. પણ નહીં, એકલા નથી જ. મારામાં એ શક્તિ વિકસાવવી છે કે જેથી સહુને શાસન રસી, આત્માનો રસ જાગે ને આ શાસન રસી. આત્માનો રસ હજી પૂતગલનો રસ છે, હજી પદાર્થનો રસ છે, હજી પરિસ્થિતિઓનો રસ છે, આત્માનો રસ નથી. કલ્યાણ પથનું પહેલું પગલું આત્મરસ છે. અને એ તીર્થંકરો આ ઈચ્છે છે. બસ તમારી અંદર તમારા આત્મા પ્રત્યેની રુચિ જાગી જાય, પછીનો માર્ગ તો તમે તમારી મેળે ચાલી નાખશો. પછી કોઈની જરૂર નથી. અજ્ઞાનીઓની પણ આ જ દ્રષ્ટિ રહી છે. બસ પામ્યા છીએ તો આ બધા એને પમાડવું છે. એક મિનિટ વ્યર્થ નથી જવા દેવી. અને અઢળક આપણને આપ્યું છે, અનેક સ્વરૂપોમાં આપ્યું છે. પ્રાકૃતમાં આપ્યું, સંસ્કૃતમાં આપ્યું, ગુજરાતીમાં આપ્યું, બધી જ રીતે આપ્યું છે. તમને જે અનુકૂળ હોય એ ભાષામાં ઉપાધ્યાયજી મહારાજે તો જે ઉપકાર કર્યો છે, આગમના અઢળક પદાર્થો ગુજરાતીમાં ઠળવી આપ્યા છે. ખાલી એમના 125, 150, 350 ગાથાના સ્તવનો ભણો ને તોય ગીતાર્થ થઈ જાઓ. એટલું બધું પીરસી દીધું છે. 8 યોગ દ્રષ્ટિની સજ્જાએ તમે જુઓ, 18 પાપ સ્થાનકની સજ્જાએ તમે જુઓ, આ 3 મોટા મોટા સ્તવનો જુઓ, દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જુઓ. ઓહો, શું આપ્યું છે આ મહાપુરુષ! પોતાને પામવાની તાલાવેલી હોય, ભણો ને તોય જાગે, તાલાવેલી જાગે. કેટલું આપ્યું છે! હરિભદ્ર સુરી મહારાજે આ પંચસૂત્રની રચના કરી. એનું આ પહેલું સૂત્ર, બસ આ સુકૃત ગરહા દુષ્કૃત સોરી
ચાર શરણ, દુષ્કૃત ગરહા અને સુકૃત અનુમોદના, આ અમૃતવેલની આખી સજ્જા એના ઉપર છે. ચાલો પ્રાકૃત નથી આવડતું, પંચસૂત્ર નથી આવડતું, એનો અર્થ નથી સમજાતો, અમૃતવેલની સજ્જાએ બહુ ભીંજાઈ જશો. એવા ભાવો, એવા સરળ શબ્દો તમે બોલતા જાઓ અને ડોલતા જાઓ, આનંદ આવે. શુદ્ધ ગુજરાતી ભાષામાં આ ત્રણેય વાના તમને બતાડી દીધા છે. શરણ કોનું લેવાનું છે, દુષ્કૃતની ગ્રાહ કેવી રીતે કરવાની છે, અને સુકૃતની અનુમોદના કેવી રીતે કરવાની. આપણે ભૂમિકા તૈયાર કરવાની છે એ નક્કી. અને એટલે આ આલંબન લેવાનું જ છે. ચારના શરણ લેવાના જ. અરિહંતનું શરણ માર્ગ દેખાડે છે, સિદ્ધનું શરણ મંજિલ દેખાડે છે, સાધુનું શરણ પુરુષાર્થ દેખાડે છે, અને ધર્મ તો સ્વયં માર્ગ છે. આ શરણ છે. આના સિવાય જે આત્માર્થી છે એને આ ચાર શરણ અનિવાર્ય છે. આત્માર્થી છે એને, જે આત્માભિનંદી છે એના માટે આ જ શરણું છે. જેથી પૂતગલાભિનંદી છે, જેથી સંસારાભિનંદી છે, એ સંસારના શરણે હશે. રોજ રોજ સવારે ઉઠીને હું તમારા શરણે રહી શકું એવો પુરુષાર્થ, એવું સત્વ મારે પ્રગટાવવું છે. ગમે તેવી પરિસ્થિતિ આવે સંસારમાં, ગમે તેવા સંયોગો આવે, ખોટું કરો તો તમારું કામ સિદ્ધ થઈ જાય એવું હોય, તમારું કામ સહેલું થઈ જાય એવું હોય, અને છતાંય તમારો પગ પાછો પડે તો સમજજો કે તમે શરણ સ્વીકાર્યું છે. શરણ સ્વીકારવાનો અર્થ એ નથી કે તમે 4 કલાક પૂજા કરો. તમે 24 કલાક જાગતા જીવોને આ શરણું છે. શરણું એ નથી કે તમે પ્રભુને સોનાના આભૂષણ ચડાવો. ના, શરણું આ છે, તમે તમારા આત્મહિત પ્રત્યે જાગૃત રહીને દરેક પગલું ભરો. આ શરણું છે. આ શરણ લેવાનું છે. શરણ જે તમને જાગતા રાખે એનું નામ શરણ. તમારું રક્ષણ કરે. પ્રભુ કેમ રક્ષણ કરશે? આ ચાર શરણ એ તમારું રક્ષણ કેવી રીતે કરશે? કેવી રીતે કરશે? તમારી જાગૃતિથી, તમારા વિવેકથી. દોષો બધામાં છે. મેં પહેલા દિવસે પણ કહ્યું, દોષો આપણા બધામાં છે. મારામાં દોષ છે એ બચાવો નહીં, વિવેક કેળવો. દોષનો પ્રભાવ ખતમ કરવાનો. શું ખતમ કરવાનો? આપણે પ્રભાવમાં જીવીએ છીએ, દોષોના, સંસ્કારોના. ધર્મ પુરુષાર્થ એટલે શું? સંસ્કારોના પ્રભાવને ખતમ કરવા, એનું નામ ધર્મ પુરુષાર્થ. મારા રાગના, દ્વેષના, કષાયોના, વિષયોના, ઈર્ષ્યાના અનેક ઢગલા બંધ સંસ્કારો છે અને ગાઢ સંસ્કારો છે. પણ એ સંસ્કારોને ધીમે 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 ઘસારો પહોંચાડવો ને, એ પુરુષાર્થનું નામ ધર્મ પુરુષાર્થ. આપણે એ કરવાનું. સંસ્કાર પરવશ જિંદગી, એનું નામ સંસાર છે. અને સંસ્કારોથી સંઘર્ષ કરીને આગળ આવવું આ ધર્મ છે. ખબર દરેકને પડે છે મારામાં નબળાઈ શું છે. પડે છે? કોઈ ના પાડી શકશે કે મને ખબર નથી પડતી? દરેકને ખબર છે કે મારી આ નબળાઈ છે, મારામાં આ છે, મારામાં આ છે. આપણે બોલીએ પણ છે ઘણી વાર, સાહેબ ગુસ્સો નથી જતો, સાહેબ આ નથી જતું, સાહેબ આમ નથી થતું. આપણે કર્યું, થતું નથી, થશે કશું જ નહીં. હું વારંવાર કહું છું, થવાનું કશું જ નથી, કરવાનું છે. ન કેમ થાય? આવા લોકોત્તર દેવગુરુ ધર્મ મળ્યા, આવી લોકોત્તર વાતો મળી, આવા લોકોત્તર પુરુષાર્થના આદર્શ મળ્યા, આવું શરણું મળ્યું. અરિહંતનું, સિદ્ધનું, સાધુનું, પુરુષાર્થનું શરણું મળ્યું. અને આપણે હારીએ, આપણે નબળા ઠરીએ. આ નબળાઈ તો ના નીકાળતી છે. મનમાં કોકના પ્રત્યે દ્વેષ આવ્યો એટલે હું એના દ્વેષના વિચારો કરું, આ તો થવાનું જ છે. પણ તે વખતે ઊભો રહી જવું, કેમ ભાઈ, શેનો દ્વેષ, શા માટે એટલો કશાય? એને કાંઈ મને કીધું નથી, એ મને કાંઈ બોલ્યો નથી, બસ એને જોઉં છું ને મને દ્વેષ જાગે છે, કોકને જોઉં છું ને મને રાગ જાગે છે. હું સાવધાન કેમ નથી? રાગ જાગવો
કે દ્વેષ જાગવો એ ખોટું નથી, સાવધાન ન હોવું એ ખોટું છે. તમે સભાન ન હો એ પાપ છે. દ્વેષ તો જાગવાનો છે, સંસ્કાર પડ્યા છે. માત્ર દ્વેષ જાગવાથી અનર્થ નથી થઈ જતું, પણ હું સાવધ નથી હોતો, હું સાવધાન નથી હોતો, માટે એ દ્વેષ અનર્થ કરે છે, માટે એ રાગ અનર્થ કરે છે, માટે કશાયો અનર્થ કરે છે, માટે વિષયો અનર્થ કરે છે. હું જાગતો નથી માટે. તમે સમજો, મેં ભરત ચક્રવર્તીનું કહ્યું હતું, બરાબર? ચક્રવર્તી તરીકેનું પુણ્ય છે. કયા ભોગ ઓછા છે? કયા ભોગ ઓછા છે? ખાવા પીવા પહેરવા ઓઢવા કોઈ પણ સંસારનો ભોગ જોઈ લો, ક્યાંય ન્યૂનતા ખરી? શ્રેષ્ઠતમ ભોગ જેને કહી શકાય, અને જે ભોગ એમાંનો એકાદો અંશ મળ્યો હોય ને તોય આસક્તિનો પાર ન હોય. ચક્રવર્તી એમ કે એકાદ રત્ન હું આપી દઉં, એકાદું એમાંથી, તો એને શું કરો? અવેરો કે વાપરો? આપણે અવેરીએ કે વાપરીએ? અવેરી રાખીએ, હા રત્ન છે. વાપરીએ નહીં. આસક્તિ એક અંશ મળ્યો છે તોય આસક્તિ જાગે છે, અને એની પાસે અઢળક છે. બધા જ ભોગ અને બધા જ ભોગવ્યા છે, બધા જ ભોગવ્યા છે, અને તોય કેવળ જ્ઞાન. કાંઈ સમજાઈ ગયું એટલે ઔષધમાં રહી ગયા એવું નથી. બધું જ કર્યું છે, બસ એક જ ગુણ કેળવ્યો છે, આ મારું નથી, આ કર્મનો ભોગવટો છે. હું સુખ માનીને ભોગવું છું માટે સંસાર વધે છે, કર્મ માનીને ભોગવું તો સંસાર ઘટે છે. તમે ક્યાં રહો છો એ મહત્વનું નથી, કઈ બુદ્ધિથી રહો છો એ મહત્વનું છે. તમે આ કપડાં પહેર્યા હોય ને તોય સંસાર બુદ્ધિ ન કમ થઈ હોય તો વધવાનો જ છે. સુખની બુદ્ધિ આવી જાય, પુણ્યની બુદ્ધિ આવી જાય, ઓહો આટલો મોડો ભક્ત વર્ગ છે, આટલા શિષ્યો છે, આટલો માન સન્માન છે, પડ્યા બોલ ઝીલવા વાળા છે, કરોડો રૂપિયા ખર્ચવા વાળા છે, મને જો એમ થઈ જાય કે ઓહો આ પુણ્ય, ખલાસ, સંસારની વૃદ્ધિ શરૂ થઈ જાય આ વેશમાં પણ. અને ત્યાં હો અને તમને મળતા સુખ સગવડ સાધન એને માત્ર તમે કર્મનો ઉદય સમજીને ભોગવો, તમારો સંસાર કપાય. શું ગમે? સહેલો રસ્તો છે ને, હવે અહીંયા આવવાની જરૂર નહીં ને, સાવ સહેલો રસ્તો બતાડી દીધો. પરમાત્માનું મિશન એકમાત્ર છે, તમે કલ્યાણ સાધો, જ્યાં રહેતા હો ત્યાં રહો. છેવટે અહીંયા જ આવવાનું છે, બરાબર યાદ રાખજો. તમારો અંતરાત્મા કહે છે કે હવે હું પડ્યા રહેવાનું છે. શાંતિથી હતા, સગવડ નહોતી એટલે કાદવમાં બેઠા હતા, હવે સગવડ થઈ પછી ઊભો થાય કે નહીં? અંદરથી જાગશે, છોડવાનું અંદરથી જાગે. ચાર શરણ અદ્ભુત છે. બસ રોજ ઉઠીને ભાવિત થજો, બસ હવે આ રીતે જીવવું છે. બસ દરેક પગલે એમનું સ્મરણ હોય. ટેવ તો પાડો. અઘરું છે, અઘરું છે, બધું અઘરું જ છે સંસારમાં, કશું સહેલું નથી. ટેવ પાડશો તો ધીમે ધીમે સંસ્કાર બદલાશે. બાળકને રમવાની જ ટેવ છે, ભણવાની ટેવ છે જ નહીં. રમવું જ ગમે, ભણવું ગમે જ નહીં, તો શું કરો? રમવા જ દો. શું કરો? શું કરો? પ્રાણે બેસાડો કે નહીં? એ રડતો હોય તો દયા ન કરો, કારણ કે આજે દયા કરશું ને એ આવતીકાલના ભવિષ્ય માટે જોખમ છે. અને તમે કડક થઈ જાઓ છો, બેસ, નથી રમવાનું. એ રડતો કકડતો લે, ભણશે નહીં, હાથ પગ પછાડશે, પણ તમે રમવા નહીં જવા. કારણ કે એમ કરતા ધીમે 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 ધીમે, ક્યારેક કડકાઈથી, ક્યારેક ફોસલાવીને, ક્યારેક પ્રેમથી, એમ કરતા ધીમે 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 એની ટેવ બદલાશે, એની સમજણ બદલાશે. ત્યાં તો મા બાપ થઈને તમે કરો છો, તમારા મન સાથે તમે વ્યવહાર કેવા કરો છો? આપણે આપણા મન સાથે વ્યવહાર કેવા કરીએ છીએ? એને ફોસલાવ્યા જ કરો છો, એને પોષ્યા જ કરો છો, કે એની સાથે કડક થાવ છો? સાચું કહો, થવું છે કડક?
તો આજે પાસ લઈ લેજો. હા, કડક થવું હોય તો આજે પાસ લેજો સીધી તપ. કે ના યાર, આ શું દર વખતે આવું થશે કે નહીં થાય, નહીં થાય, નહીં થાય. કેમ નહીં થાય? કેમ નહીં થાય? નહીં થાય તો ક્યાં આપણે બાધા છે? એક સાથે 44 દિવસના પચકાણ તો છે નહીં. એક એક દિવસના પચકાણ છે અને બેસણામાં તો વાંધો જ નથી. એટલે 8 દિવસના તો ભૂલી જવાના, એટલે રહ્યા 36. એને કે ઉપરથી બેસીને બોલવું સહેલું છે. નહીં થાય. થોડાક મનની ના પ્રવાહમાં ખૂબ જીવ્યા, હવે નહીં. ધર્મ સાધવો છે એને પેલા મન સાધવું પડે. મન સાધવું જ પડે. મનડું કિમહીન બાજે હો કુંથુ જીન મનડું કી. આખું સ્તવન લખાયું આનંદગંજી મહારાજ. મેં જાણ્યું એ લિંગ નપુંસક સકલ મરદને ઠેલે, બીજી વાતે સમર્થ છે નર એને કોઈ ન છે. મન કેવું, તમે શું બોલો છો? મન 3 લિંગ છે, કેવો, કેવી, કેવું. આ નપુંસક છે, મન નપુંસક છે. અને છતાંય સકલ મરદને ઠેલે, ભલ ભલા મૂછાલા મરદોને ધરતી ઉપર પટકી દે એ તાકાત આ નપુંસકની છે. બોલો, મરદ ચડે કે નપુંસક? મરદ ચડે કે નપુંસક? નપુંસક ચડે. સીધી શરણાગતિ. આનંદગંજી વાત કહે કે સારો નપુંસક છે, ભલ ભલા મર્દોને હરાવે. બીજી વાત એ સમર્થ છે નર, બીજું બધું જ કરી લેશે, પણ મન આગળ માય કાંગલો થઈ જશે, બિચારો થઈ જશે, બાપડો થઈ જશે. આ મન હશે સવારમાં, આજે ચોમાસી 14 છે, હાલો ને કંઈક કરીએ. ત્યાં થોડુંક થોડુંક લાગશે, કંઈક લાગે છે. હો, કંઈક ભારે ભારે લાગે છે. એ કંઈ હોય કાંઈ નહીં, કંઈક ચૂથારો થતો હોય એવું લાગે છે. હું કંઈક ને કંઈક પેલું લઈ આવશ. પછી એટલું સરસ પેકિંગ કરીને આવે સાહેબ, પછી છે ને પ્રતિક્રમણ સારી રીતે ન થાય, આરાધના સરસ ન થાય, એમાં પ્રમાદ થાય, તો જાણે આખો દિવસ ઊભો ઊભો ક્રિયા જ કરવાનો હશે. આ મન છે, બહુ જ ચાલાક છે, અને એને ચાલાક બનાવનાર આપણે જ. આ મન છે ને, વાસ્તવમાં એનું કંઈ કર્તૃત્વ છે નહીં. મન એ તો દર્પણ છે. મન દર્પણ છે. શેનું? તોરા મન દર્પણ કહેલાય. તમારા પિક્ચરમાં ગીત આવતું હતું કે તોરા મન દર્પણ કહેલાય. દર્પણ છે આ. શેનું? તમારા મનમાં જે વિકલ્પો ઉઠે છે, જે પણ વિચાર આવે, નબળો આવે કે સારો આવે, એ તમારા સંસ્કારોનું પ્રતિબિંબ છે. અને એક દ્રષ્ટિએ જોવા જાઓ તો મન બહુ ઉપકારી છે. તમારા સબકોન્શિયસમાં જે સંસ્કાર પડ્યા છે, એ કયા સંસ્કાર છે કેમ ખબર પડે? આ મન એની અભિવ્યક્તિ કરે છે. કોઈના પ્રત્યે રાગ જાગ્યો, કોઈના પ્રત્યે દ્વેષ જાગ્યો, ક્રોધ જાગ્યો, અહંકાર જાગ્યો, જે પણ માયા પ્રપંચ જે પણ જાગ્યા હોય, 18 પાપમાંથી એકે પાપ જાગ્યું હોય, સમજવાનું કે આ સંસ્કારનું પ્રતિબિંબ છે. મારે સાવધ થવાનું છે, મારે કેટલું કામ કરવાનું છે એ આ મન જણાવે છે. 4ના શરણ લેજો, થોડાક બદલાજો, થોડાક બદલાજો. એક ઘરેડમાં ચાલ્યા જ જઈએ છીએ, કશો જ વિચાર કરતા નથી. વિચાર વગર ધર્મ કેવો? વિચાર વગર પુરુષાર્થ કેવો? વિચાર હોવો જોઈએ, મનોમંથન હોવું જોઈએ. સૌથી મોટી નબળાઈ એ છે, આપણે સમાજને વિચાર નથી આપી શક્યા. અમે સમાજને પ્રવૃત્તિ કરતા તો કરી દીધો, વિચાર કરતા નથી કર્યો. ભૂલ ક્યાં પડી છે? અમે તમને પ્રેરણા ખૂબ કરી, આ કરો, આ કરો, આ કરો, આ બધું જ કરો, અને તમે કરો છો. મેં એક વખત દાખલો આપ્યો હતો અહીંયા નેમિસુરી મહારાજ, બાકુભાઈ શેઠના સંઘનો. તમને કદાચ યાદ હોય, સંઘ નીકળવાનો હતો, બધી જ તૈયારી થઈ ગઈ હતી. વિચારના બીજ કેવી રીતે રોપાય છે ને એનો દાખલો આપો. બધી જ તૈયારી થઈ ગઈ, અને મારા સાહેબે માકુભાઈ શેઠને બોલાવે. માકા, એને માકો કહીને બોલાવે. જી સાહેબ,
બધી તૈયારી થઈ ગઈ? તો કે હા સાહેબ, બધી રીતે તૈયાર છો. નાનો સંઘ નથી. જમાનો કેટલા વર્ષ જૂનો? 90 વર્ષ પહેલાની વાત છે. અહીંથી ગિરનાર થઈને પાલીતાણા સહેલું નહોતું. કેટલા યાત્રિકો હતા? 13,000 યાત્રિકો. એ બધાને લઈને જવાનું, અને ક્યાંક 2 દિવસ રોકાઈએ જવું પડે, ક્યાંક 4 દિવસે રોકાઈ જવું પડે. આજની જેમ છપાયેલા પ્રોગ્રામ ન હોય. આજે ફિક્સ હોય બધું, ખર્ચા બધું ફિક્સ હોય. હવે તો બધા સોંપી દેવાનું હોય ને. શું કહેવાય ને? ઇવેન્ટ મેનેજમેન્ટ. ત્યારે શ્રાવકો સ્વયં કરતા હતા. માકુભાઈને પૂછ્યું સાહેબે, ખર્ચો વધ ઘટ? સાહેબ કોઈ ચિંતા નથી, કોઈ ચિંતા. બસ આપ છો, આપની નિષ્ઠા છે, આપ જેવા ગુરુ છે, પછી શું ચિંતા છે? એમણે એક વિચાર આપ્યો, માકા, કે તારા મનમાં કદાચ એમ હોય કે આ સંઘ થશે, જે બી ખર્ચો થશે એ પછી હું ધંધો કરીશ ને એમાં બધું વાળી લઈશ, આટલો એક વિકલ્પ પણ તારા મનમાં હોય ને તો આ સંઘ કેન્સલ કરી નાખજે. આટલો એક નાનકડો વિકલ્પ તારા મનમાં આવતો હોય કે આ માર્ગે ખર્ચેલો પૈસો હું ધંધામાંથી પાછો વાળી લઈશ, તો તું આ સંઘને કેન્સલ કરી નાખજે, આપણે સંઘ નથી કાઢવો. આટલી વૃત્તિ પણ તમારી આ ધર્મ આરાધનાને દૂષિત કરે છે, સમજાય છે? અમે તમને આ નથી આપી શક્યા. અમે તમને એ નથી કહી શકતા કે ભાઈ તું અહીંયા 51 લાખ લખાવે છે, પણ તું જે ધંધો કરે છે ને એ પાપનો છે, એ છોડી દે. પ્રોત્સાહન મળે છે પાપને, પ્રોત્સાહન મળે છે ખોટા ધંધાને. પેલો માણસ જોરશોરથી કરે, હાલો 51 લગાવે, કાલે 51 લખાવીશ. શું, કોને પ્રોત્સાહન મળે છે? આ સમાજ જ્યાં સુધી વિચારતો નહીં થાય ને ત્યાં સુધી આ પરિસ્થિતિઓ ક્યારેય નહીં બદલાય, ક્યારેય નહીં બદલાય. માત્ર ઉપદેશો, માત્ર પ્રવૃત્તિઓ એ આપણા કલ્યાણનું સાધન નહીં બને. તમારી અંદર વિચાર હોવો જોઈએ, મારે શું કરવાનું છે, મારો વિવેક શું કહે છે. એકો હિ ચક્ષુરમલમ સહજો વિવેક, વિવેકને આંખ કહી છે. તદ્વદ્ભિરેવ સહસંવસતિર દ્વિતીયમ. 2 આંખ છે માણસની. એક તો સ્વયંનો વિવેક, એક ચક્ષુ છે. અને જેની પાસે વિવેક છે એની સાથે રહેવું. કાં તો તમે વિવેકવાળા થાઓ, અને કાં જેની પાસે વિવેક છે એના સાનિધ્યમાં જાઓ. અને એટલે જ આ 4 શરણા ગયા છે. બસ ત્યાંથી જ વિવેક મળશે, ત્યાંથી જ પ્રકાશ મળશે, ત્યાંથી જ મને માર્ગદર્શન મળશે. કોઈ મારા આત્માના કલ્યાણનું માર્ગદર્શન આ સિવાય ક્યાંય નહીં મળે. રોજ પોતાની જાતને ભાવિત કરજો. સહજ જાતે ન કરી શકો હોય, આપણી ટેવ ન હોય એટલે આપણે લાંબુ વિચારી ન શકતા હોય કેવી રીતે કરવું. એટલે હું કહું છું વારંવાર કે એટલા માટે મારે તમને અમૃતવેલની સજ્જાઈ કરાવી છે. આપણે પુસ્તક વેચીશું બધાએ, અહીં જેટલા બેઠા છે, અને જેને બીજાને પણ કરવું હોય પણ કરજો. બહુ જ સહેલો રસ્તો છે. દુષ્કૃત ગરહા. બસ 3 કામ રોજ કરવાના છે. જે પાપ સેવાયા હોય આપણા, ખૂબ ખુલ્લા દિલથી, કોઈને નથી કહેવાનું. જાત પ્રત્યે પ્રામાણિક થશે એ જ ધર્મ આરાધી શકશે. જાતને છેતરનારો ક્યારેય ધર્મના માર્ગે ચાલી શકતો નથી. અને આપણે મોટા ભાગે આપણી જાતને છેતરતા મનાવી લઈએ છીએ જાતને. ના ના, આ તો આમ હોય એટલે આમ હોય, આ તો આમ હોય એટલે આમ હોય, મનાવી લઈએ છીએ. અપરાધને, પોતાના જ અપરાધને પોતાની જાતે બહાના ઢૂંઢીને દબાવી દેવા એ માયા છે. લક્ષ્મણાએ માયા કરી. કેવું પરિણામ આવ્યું? 50 વર્ષ સુધી પ્રાયશ્ચિત્ત કર્યું ને તોય ઠેકાણું ન. કેટલું પરિભ્રમણ વધ્યું? એક માયાએ કેટલી 24? હે, 824 નું પરિભ્રમણ. 800 ને 80 84 કે 80, એટલી 24 નું પરિભ્રમણ થયું. આટલી જ મારે શા માટે ઝાંકવી પડે? મારે દોષો ખોલવાથી
સંસાર ઘટે છે, દોષો દબાવવાથી સંસાર વધે. હું વધારવા આવ્યો છું. બીજા કોઈ પુરુષાર્થ તો આપણે કરી શકતા નથી. કોઈ પરિસહો, કોઈ ઉપસર્ગો એવા સહન કરી શકતા નથી. કોઈ એવી આખરી તપશ્ચર્યાઓ આપણે કરી શકતા નથી. કોઈ એવું મોટું, આપણી પાસે સૌથી સુલભ સાધન કોઈ હોય ને તો આ પ્રાયશ્ચિત્ત છે, પાપનો એકરાર છે. એટલા તો સરળ થાઓ, એટલા તો સહજ થાઓ, બસ મારા પાપોનું મારે એકરાર કરવું. નાનાર જવો વિશુદ્ધ્યથી, સૌથી પહેલા પ્રથમ રતિમાં કહ્યું છે જે સરળ નથી એ ક્યારે શુદ્ધ થતો નથી. નાનાર જવો વિશુદ્ધથી ન ધર્મ મહારાજ હૈત્ય અશુદ્ધાત્મા. અને જે અશુદ્ધ છે એ ક્યારે ધર્મ આરાધી શકતો નથી. ધર્માદ રીતે મોક્ષ, મોક્ષાત પરમમ સુખમ નાન્ય. જો આખી ચેન શૃંખલા ગોઠવી આપી છે. જે સરળ નથી એ શુદ્ધ નથી, જે શુદ્ધ નથી એને ધર્મ નથી, ધર્મ નથી એને મુક્તિ નથી, અને મુક્તિ જેવું કોઈ સુખ નથી. પાયો કોણ છે? મોક્ષે જવું છે, ધર્મ જોઈશે. ધર્મ કરવો છે, શુદ્ધિ જોઈશે. શુદ્ધિ જોઈએ છે, સરળતા જોઈશે. જે પાપ છે, મૂળ કઠિનાઈ ક્યાં છે? કોઈ માણસ કબૂલ કરે ને ત્યારે આપણે એને એ દ્રષ્ટિએ જોતા થઈ જઈએ છીએ. આવો છે. જોજો આપણું દૂષણ છે, આ સામાજિક દૂષણ છે. ધારો કે તમને ખબર પડી હોય કે આ માણસે ગુરુ મહારાજ પાસે જઈને આવો પ્રાયશ્ચિત લીધું, તમને શું થાય? પ્રાયશ્ચિતની અનુમોદના થાય કે એણે જે દોષ કબૂલ કર્યો એની વાત કરવાનું મન થાય? જો વિવેક જાગતો હોય ને તો આપણને એમ થાય કેટલો ભળવીર માણસ છે, પોતાના અપરાધને કબૂલ કરીને એને પ્રાયશ્ચિત કર્યું, અનુમોદના થવી. શા માટે? કોઈ તમને કીધું યાર સાલું આવું થઈ ગયું મારાથી, નહીં, એને એ દ્રષ્ટિએ નહીં જુઓ. સરળ થાવ. જે પાપ થયા હોય, 18 પાપ સ્થાનક આપ્યા છે, રોજ પ્રતિક્રમણમાં બોલો. અરે પ્રતિક્રમણ ન કરતા હો ને તો રાત્રે સૂતા પહેલા એક 10 મિનિટ કાઢીને પહેલે પ્રાણાધિપાત બોલતો બોલો. ભાવ ભર્યા હૈયે બોલો, બધેથી નિવૃત્ત થઈને બોલો, અને એ પરિણામમાં સૂઈ જાઓ. તમારી પરિણતિનું ઘડતર થશે. જે કોઈ દુષ્કૃત હોય, નાના મોટા, બેઠા 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 યાદ કરવાના. ક્યાં, કોની સાથે, કેવી રીતે, કયા સંયોગોમાં જે થયું હોય બધું જ. જેમ જેમ પરિણતિ બનશે ને, શાસ્ત્રો એમ કહે છે કે એવા જીવો અનંત થઈ ગયા. અનંત કે માત્ર ચિત્તમાં એમ જાગ્યું કે મારા દોષોનું મારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, ગુરુ ભગવંત પાસે જાઉં ને પ્રાયશ્ચિત્ત કરું, આટલા વિકલ્પ માત્રથી કેવળ જ્ઞાન થઈ ગયું છે. કેવી ભાવની વિશુદ્ધિ આવી છે. એવા અનંત જીવો છે જેણે પહેલું પગલું માંડ્યું ને કેવળ જ્ઞાન થઈ ગયા. પ્રાયશ્ચિત્ત લેવા જવું. ડગલે ડગલે ભાવે ભાવના, ભાવે ભાવે ને ભાવે, બધું જ ભાવે. ભાવે કેવલ જ્ઞાન. સૌથી મહત્વનું ફેક્ટર આ બધી જ ક્રિયાઓ, આ બધું જ તમારી ભાવ શુદ્ધિ માટે છે. બગડ્યું કોણ છે? આપણો ધર્મ દૂષિત થઈ રહ્યો છે. આપણે દેવગુરુ ધર્મ હારી રહ્યા છીએ. આપણી આટલી બધી આરાધનાઓ નિષ્ફળ જઈ રહી છે. એની પાછળ સૌથી મોટું પરિબળ કોણ છે? આપણા ભાવોની અશુદ્ધિ. રે ભવિ ભાવ હૃદય ધરો, એ છે ધર્મનો ધોરી. એકલ મલ્લ અખંડ જે કાપે કર્મની દોરી. આ એક જ બળવાન તત્વ છે જે કર્મના ભૂકા બોલાવે. માત્ર ભાવના. ભરતને કેવળ ક્યાંથી થયું? માત્ર ભાવના. હા, એમને એમ નથી કહેતા તમે 10 મિનિટ બેસીને તમારા આત્માને ભાવિત કરો. આ જ પરિણામ તમારા કર્મના ભૂકા બોલાવો. ખાલી ભાવના. અરે જીરણ શેઠ કેવળ જ્ઞાનના દરવાજે પહોંચી ગયા. કોઈ તપ હતું?
કોઈ મોટું તપ હતું, પૌષધ હતો, સામાયિક હતી, ચારિત્ર હતું, કાંઈ હતું? કયા બળે? ભગવાન કરતાં પણ પહેલું કેવળ જ્ઞાન થઈ જાય એ દશા સુધી પહોંચી ગયો એ આત્મા કયા બળે? કેટલું સરસ સાધન આપ્યું છે પરમાત્માએ, પરમાત્માના શાસનના મહાપુરુષોએ. ભાવો, તમારી ચિત્તને, તમારી જાતને ભાવિત રાખો. દાન શિયળ તપ ત્રણ એ પાતિક મલ ધોવે. દાનથી, શિયળથી, તપથી ગમે તેવા કર્મો હોય તો ભૂક્કા બોલાઈ જાય, પણ ભાવ જો ચોથો નવી ભળે તો તે નિષ્ફળ હોવે. દાન પણ નિષ્ફળ, શિયળ પણ નિષ્ફળ, તપશ્ચર્યા પણ નિષ્ફળ જો ભાવ ન ભળે તો. કોનું મહત્વ? તમે કેટલું કરો છો એ મહત્વનું નથી. હજી કહું છું, આંકડામાં પડતા નહીં. આ શાસન રેકોર્ડનું શાસન નથી. અહીં તો એક મિચ્છામી દુકડામાં આપો ને કેવળ જ્ઞાન થાય, આ શાસન છે. અહીં કિંમત છે તો ભાવ શુદ્ધિની જ, અને એનું જ સાધન છે. આ ચાર શરણ શેના માટે છે? તમારા ભાવ શુદ્ધ થાય. આ દુષ્કૃતની ગ્રહા કેમ છે? તમારા ભાવ શુદ્ધ થાય. નથી બચાવ કરવો, કર્યો અનંત કાળથી બચાવ કર્યો છે પાપ. હવે નિર્મળ થઈને નીકળવું જ. કેમ ચૂકી જઈએ? આટલું સરસ હાથ વગું સાધન કેમ ચૂકી જઈએ આપણે? ખબર છે સંઘેણ છેલ્લું છે આપણું. કાળ પાંચમો છે, પાંચમો આરો છે, વિષમ સંયોગો છે, નિમિત્તો પણ વિષમ છે, બધું જ નબળું છે. અને છતાંય પરમાત્માના શાસનનું માર્ગદર્શન મારી પાસે છે. આનાથી વધુ શું ઉપલબ્ધિ હોઈ શકે આ યુગની, આ કાળની? હજારો ફરિયાદોની વચ્ચે આ એક એવું તત્વ હાથમાં આવી ગયું છે, આ એક એવું તત્વ હાંસલ થઈ ગયું છે. આપણા ભાગ્ય માટે નાચવાનું મન થાય છે, આપણા પુણ્ય માટે આ પરમાત્માના ઓવારણા લેવાનું મન થાય. પ્રભુ તમે યુગાંતરેષુ ભ્રાંતોસ્મિ ત્વદર્શન વિનાકૃત નમોસ્તુ કલય યત્ર ત્વદર્શનમ અજાયત. હેમચંદ્રાચાર્ય મહારાજે પરમાત્માની સ્તુતિ કરી છે. બધાએ કલિકાલને ભાંડે છે, કલિકાલ આવો છે ને ફલાણો છે ને ઢીકણો છે. હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે નમોસ્તુ કલય યત્ર. આ કલિકાલને હું નમસ્કાર કરું. અનેક યુગમાં પરિભ્રમણ કર્યા છે. સતયુગમાં જન્મ લીધો, કાંઈ એવું નથી આપણે કલિયુગમાં જ છીએ. સતયુગ ને ત્રેતાયુગ ને દ્વાપર યુગ ને જેટલા પણ સારા યુગ છે ને બધે જન્મ લઈ લીધો. ભગવાન તમે નહોતા મળ્યા, અને જેમાં તમે ન મળો એ યુગ સતયુગ હોય ને તોય મારા માટે કોઈ કામનો નથી. કલિકાલમાં ભલે છું, પણ તમે મળ્યા છો તો આ કલિકાલ પણ નમસ્કાર કરવાને યોગ્ય છે. હું તો આ કલિકાલને નમસ્કાર કરું છું. નમોસ્તુ કલય. પરમાત્મા મળ્યા પછી, પરમાત્માનું શાસન મળ્યા પછી, પરમાત્માની વાણી મળ્યા પછી આ ખુમારી જાગે. એ દીન ના હોય, હાય હાય કેવા કાળમાં જન્મ લે. અરે શેનો કેના કાળમાં જન્મ લે? પ્રભુ જેવો સથવારો હોય અને હું દીન હોઉં તો એ મારું દુર્ભાગ્ય છે. પ્રભુ જેવો સથવારો મળ્યો, પ્રભુની વાણી આગમ જેવો સથવારો મળ્યો, ધન્યતાનો અનુભવ થવો જોઈએ. 24 કલાકની ધન્યતા અનુભવાય એવા સંયોગોમાં આપણે છીએ, એવી સ્થિતિમાં આપણે છીએ. ચૂકી જઈએ છીએ, ચૂકી જઈએ. જાગવાનું છે ભાઈ, જાગવાનું. આવી શરણાગતિ હોય 24 કલાક એના આનંદમાં હોય, એના મોજમાં હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય. અરે આ તો આવે ને જાય. સંપત્તિ આવે તોય અને સંપત્તિ જાય તોય એને હરખ એક જ હોય કે આ બધી જ પરિસ્થિતિમાં મને સમાધિ આપનારું શાસન મારી સાથે છે, મને સ્વસ્થ રાખનારા ભગવાન મારી સાથે છે, મને મારી જાતનું સ્મરણ કરાવનારા સિદ્ધ ભગવાન મારી સાથે છે, મને રોજ આલંબન પૂરું પાડનારા મારા મુનિ ભગવંતો, મારા ગુરુ ભગવંતો મારી પડખે છે. આ ખુમારી આવવી જોઈએ. દીનહીન થઈને નથી દેરાસર જવાનું, ખુમારીથી દેરાસર જવાનું. વાતાવરણ બદલો, આ શંખેશ્વરના બદલો ને બધાએ બદલો. શું આખો દાડો માગણી માગણી માગણી?
આમ થઈ જશે તો આમ કરીશ ને આમ થઈ જશે તો તેમ કરીશ, એમ કહો આ સોદો પતી જશે તો દીક્ષા લઈ લઈશ. કયો એક બળવીર નીકળે તો છોડવું કોઈને નથી. કહી દો કે મારી પરિસ્થિતિ સુધરી જશે તો હું નીકળી જઈશ, હવે આ સંસારમાં નહીં રહું. ના એક કે ન નીકળે. એ સોનું ચડાવી શકે, સોને ન ચડાવી શકે. ના ના એમ માગી શકાય. કેમ માગ્યું તું કે મારો આ દાહ શમી જાય તો હું સંસાર છોડી દઈશ. આનાથી મુનિ આ જ માગ્યું. બોલો છૂટ છે માગવાની, પણ નીકળવું હોય તો. હે પણ આમાં એવું છે ઘણી વાર સારું થાય ને એટલે ગડબડ થઈ જાય. સારું અમે માગ્યું બરાબર સારું જ થવાનું હતું, એક રાત રાહ જોઈ તો વાંધો ન આવે. થોડી ઉતાવળ કરી ગયો. જગતગુરુ હિરસુરી મહારાજ માટે એવું થયું હતું. ખંભાતમાં બિરાજમાન અને એક શ્રાવક, નામ ભૂલી ગયો હું, પેલો દીકરો અતિશય બીમાર, ડોક્ટરે હાથ ખંખેરી નાખ્યો. એ સ્થિતિએ બીમાર, કેમે સાજો ન હતો. એણે જગતગુરુને વિનંતી કરી, સાહેબ મારા ઘરે પગલાં કરો, એને કંઈક વાસક્ષેપ કરો, એને આશીર્વાદ આપો. ઘરે પગલાં કરે, સાહેબ આશીર્વાદ આપો, આ જો સાજો થાય ને તમને ઓરાવી દો. બળતું ઘર કૃષ્ણાર્પણ. અને જગતગુરુ એ પવિત્ર મહાપુરુષ, એનો વાસક્ષેપ પડ્યો અને બીજે દીથી વળતા પાણીથી હવે સાજો થઈ ગયો ને. મહારાજ તો વિહાર કરી ગયા, એ અમારી જેવા નહોતા કાંટા મારે આજુબાજુ. આ ક્યારે હાજો થાય ને ક્યારે લઈને જવું નહીં. અમારે ઘણું શીખવાનું બાકી છે. એ તો નીકળી ગયા, પેલાને બીક લાગી કે અમારા છોકરાને લઈ જશે તો. પછી તો એણે ખોટી ફરિયાદો કરીને જગતગુરુને ઘણું સહન કરવું પડ્યું. પણ ઠીક છે, એ વાત બીજા નંબરની છે. પણ માગો, પણ આ માગો ને છોડી દઈશ. તમને એમ નથી થતું ભગવાન આગળ જઈને રોજ ફરિયાદ લઈને જાઉં છું, એ સંસારથી કંટાળો કેમ નથી આવતો? ચાલો રોજ ફરિયાદ લઈને જવું પડે, આ કઈ જાતનો સંસાર? પ્રભુ જોઈએ જ નહીં, આમાંથી બહાર નીકળ. ફરિયાદ કોઈને બી કરો યાર, ભગવાન પાસે કોઈ ઠેકાણું નહોતું એટલે નીકળી ગયા. ફરિયાદ કરવાનું ઠેકાણું ભગવાન પાસે નહોતું. કોને શું કરશો ફરિયાદ? સંસાર અને ફરિયાદ. ફરિયાદ કરવી પણ આત્માની, ફરિયાદ કરવી પણ દોષોની, ફરિયાદ કરવી પણ મારી ઉણપની. જે ફરિયાદનો કોઈ નિકાલ ન હોય ફરિયાદ કરાય? ચલો જવાબ. જે ફરિયાદનો કોઈ છેડો ન હોય, કોઈ ઉકેલ જ ન હોય, એ ફરિયાદ કરીને ફાયદો શું? સંસારની ફરિયાદ એવી છે જેનો ઉકેલ નથી અને એનો છેડો પણ. કર્યા કરો, થોડી વાર માટે આશ્વાસન મળશે. આ પેલું ખરજવા જેવું છે, એકદમ ઉપડી એટલે તમે આમ આમ કર્યું એટલે સારું થયું. હવે પછી ક્યારેય નહીં થાય. શું કરવું પડે? હે શું નામ? શું કરવું પડે? ખરજવું મટાડવું પડે કે પછી ખંજાડવું પડે? અરે બોલો તો ખરા, ગભરાવો છો કેમ યાર? ઘરના જ છીએ આપણે બધા. એનો ઉપાય શું? ખરજવું મટે એ ઉપાય કે ખંજવાળ્યા કરવું એ ઉપાય? આ ફરિયાદ કરવી ને ખંજવાળ્યા કરવા બરાબર છે. બહુ લોકોત્તર પામ્યા છો, ખૂબ અનુપમ પામ્યા છો ભાઈ. તમારા ભાગ્યની તમને ઈર્ષ્યા થવી જોઈએ. કેવી રીતે મળી ગયું આવું ભાગ્ય મને? આવું પુણ્ય મને ક્યાંથી મળી ગયું? આ તો ખાતા પતાસું, અરે ખાતા બગાસું આવી ગયું પતાસું, એના જેવું છે ભાઈ. ખરેખર આપણી ચેષ્ટાઓ, આપણા લક્ષણો એ જોઈને લાગતું જ નથી કે આપણે અહીંયા હોઈએ. અને છતાંય આપણે અહીંયા છીએ છતાંય છીએ. આટલી ભૂલ કરવા છતાંય આપણે છીએ. હજી આપણી પાસે અવસર છે. બદલજો. મારા માટે એક 10 મિનિટ કાઢજો રોજ, બસ. એટલે મારી પાસે આવવા માટે નહીં, આ કરવા.
થોડુંક તો કરો યાર. હું તો કંઈ મોટું અનુષ્ઠાન બતાડતો નથી, આમાં કંઈ ખર્ચોય નથી, ક્યાંય હજાર હજાર રૂપિયા લખાવાના નથી, કોઈ જમણવારની જરૂર નહીં, કોઈ જરૂર નહીં, ભીડ ભેગી કરવાની જરૂર નહીં. તમે તમારા ટાઈમે તમારા ઘરે તમારી અનુકૂળતાએ તમે કરો એવા જ અનુષ્ઠાન હું બતાડીશ. એમાં સંગીતકારની જરૂર નહીં, એમાં આંગી કરાવવાની જરૂર નહીં, કાંઈ જરૂર નહીં ભાઈ. ચાર શરણ, કેવી ખુમારી જાગે, કેવો રોમાંચ જાગે. આમ દેરાસર આવે ને, આમ દરવાજા સુધી બધા વિચાર કર્યા હોય. રામકૃષ્ણ પરમહંસ માટે એવું કહેવાય. આ મનમાં ઘણા બધા વિકલ્પો આવ્યા હોય. હમણાં જઈને કાળી માતાના ઉપાસક ત્યાં જઈને બધું કહું, દરવાજે પહોંચે ને બધું ભૂલી જાય. બસ માને જુએ અને માં કરતા ડૂબી જાય, બધું જ ભૂલાઈ જાય. એવો એકાદ દિવસ તો આપણી જીવનમાં હો કે ભગવાન પાસે આવ્યા હોઈએ અને બધું જ વિસરાઈ જાય, પરમાત્મા સિવાય કશું જ હૈયામાં ના હોય. કેમ નહીં? એક દિવસ કેમ નહીં આપણો? આટલા વર્ષોની પૂજા, આટલા વર્ષોની સેવા, આટલા વર્ષોની તપશ્ચર્યાઓ આટલું ફળ નહીં આપે આપણે? આટલું એકાદ દિવસ આપણો આવો ન હોય? જેમ જેમ તમે ભાવિત થશો ને એમ એમ તમને અનુભવ થશે કે આ સ્થિતિ તમારા જીવનમાં આવી રહી છે. કરો, શરૂઆત કરો. આ માર્ગ છે. ચાર શરણ, દુષ્કૃત ગરહા અને સુકૃત. બહુ સરસ કીધું છે ત્યાં. દુષ્કૃત ગરહા, મારા દુષ્કૃત હોય એની ગરહા કરવાની છે. અને સુકૃત અનુમોદના, સંસારમાં જેટલા જીવો છે એના જે જે સુકૃત છે એની અનુમોદના. ખાલી મારા નહીં, અહંકાર આવી જશે દરેક જીવની. ક્યાંય પણ હોય, કોઈ પણ હોય, ક્યાંથી લેવાનું? શરૂઆત અરિહંતથી કરવાની. વિશ્વ ઉપકાર જે જીન કરે, સાર જીન વચન, સાર જીન નામ સંયોગ રે, તેહ ગુણ તાસ અનુમોદીએ, પુણ્ય અનુબંધ શુભ યોગ રે. તમારા પુણ્યને અનુબંધી બનાવવા માટે, તમારા પુણ્યની પરંપરા ચાલુ રાખવા માટે સૌથી શ્રેષ્ઠ સાધન પરમાત્માનો લોકોપકાર ગુણ, એની અનુમોદના ચિત્તમાં કરો. કેવું અદ્ભુત ગુણ પરમાત્મા! પોતાના માટે કાંઈ નહીં, જગતના જીવ માત્ર પ્રત્યેની કરુણાના લીધે એ પરમાત્માએ કેવો ઉપકાર કર્યો, કેવો ઉપકાર કર્યો. વિશ્વ ઉપકાર જે જીન કરે, એ તીર્થંકર નામ કર્મના લીધે આટલો ઉપકાર કરી શકે છે, એની અનુમોદના કરવાની. સિદ્ધ પરમાત્માની સિદ્ધતા, સિદ્ધની સિદ્ધતા કર્મના ક્ષય થકી ઉપની જે હરે. સકળ કર્મનો ક્ષય એમાં જે આત્માઓએ કર્યો છે એના પુરુષાર્થની અનુમોદના. એ જીવો મારી જેવા જ હતા. એક દિવસ બાલપણે આપણ સસનેહી, રમતા નવ નવા. પરમાત્માને કહ્યું છે રૂપ વિજયજી મહારાજ, રૂપ વિજય મહારાજ ને મોહન વિજયજી મહારાજ, આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે સંસાર નિવેશે, હો પ્રભુજી ઓલમ ભડે મત કીજો. ભગવાનને ઠપકો આપે એટલી પાત્રતા. એક જમાનો હતો ભગવાન આપણે બંને સાથે હતા, સાથે રમતા હતા નવા નવા વેશે. આજે આ ગતિમાં, કાલે આ ગતિમાં, કાલે આ ગતિમાં, બધી જ ગતિઓમાં સાથે ફર્યા છીએ. આજે તમે ત્યાં પહોંચી ગયા અને અમે હજી અહીંયા. પુરુષાર્થ યાદ કરવાનો છે. કર્મનો ક્ષય એમણે કર્યો, હું પણ કરીશ. જે આચાર આચાર્યનો ચરણવન સિંચવા મે હરે. જેટલા પણ આચાર્ય ભગવંતો વિચરે છે, 5 આચારનું પ્રતીક છે. બસ તેમના આચારની અનુમોદના, સાધુની સાધુતાની અનુમોદના, ઉપાધ્યાયની જ્ઞાનદાનની અનુમોદના, એક એક ગુણની અનુમોદના. જે પણ મળે, જેટલું પણ મળે બધું જ. જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે. સમકિત દૃષ્ટિ સુર નર તણો, તેહ અનુમોદીએ સાર રે. કોની? જોજો, જે વિરતિધર શ્રાવકો છે એમના વિરતિ ગુણની અનુમોદના. તમને તો આખું સહેલું તૈયાર ભાણું આપી દીધું કેવી રીતે અનુમોદના કરશો.
જેણે હજી વૃત્તિ નથી સ્વીકારી પણ સમ્યક્તોનો સ્પર્શ થઈ ગયો છે, એ સમ્યક્તવંત આત્માઓના આચારની અનુમોદના. એ દેવ હોય, એ મનુષ્ય હોય, કોઈ પણ હોય, બધી જ આ બધા જ ઉત્તમ ગુણો જે પ્રભુ શાસનના ફરમાવેલા ગુણો છે. અને અન્યમાં પણ દયા અધિક ગુણો જે હજીને વચન અનુસાર રે, સર્વતે ચિત્તનું મોદીએ સમકિત બીજ નિર્ધાર રે. બીજામાં પણ થાય બીજાની અનુમોદના. એવો ભ્રમ થઈ જાય એ બીજાની અનુમોદના કરાય જ નહીં, આપણને મિથ્યાત્વ લાગે. અલ્યા અન્યમાં પણ દયા અધિક ગુણો, પ્રભુના વચનને અનુસારે જ્યાં ગુણ દેવા મળે, કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કોમની વ્યક્તિ, પણ પરમાત્માના વચનને અનુસારે ક્યાં એક નાનકડો પણ ગુણ જાણવા મળે, જોવા મળે, સર્વતે ચિત્ત અનુમોદીએ એની અનુમોદના કરજો. કેમ? સમકિત બીજ નિર્ધાર રે. સમ્યક્તનું બીજ કયું છે? તમારા ચિત્તમાં, તમારા આત્મામાં સમ્યક્તોની ભૂમિકા તૈયાર કરવા માટેનું સાધન છે ગુણની દ્રષ્ટિ, ગુણની અનુમોદના. આ તો ફલાણો છે, એમાં 50 દોષ છે. અરે 50 દોષ છે, મારે શું લેવા દેવા? તમે દુકાને જાઓ કોઈ પણ વસ્તુ લેવા માટે, તમારે કઈ વસ્તુનું કામ? તમારે જે વસ્તુ લેવાની છે એ જોવાનું કે એની દુકાન કેવી ગોઠવેલી છે જોવાનું. એને આ વસ્તુ કેમ રાખી? એટલે તારે શું પંચાયત ભાઈ? તારે જોઈએ એ વસ્તુ મળે છે, લઈ લો, નીકળો, વાત ખતમ. એ ગમે તે હોય, એના જીવનમાં ગમે તે હોય, પણ અનુમોદના કરવાની. આનંદ, અરે આ જીવમાં આટલો ગુણ તો છે ને, ભલે 1000 દોષ હશે, પણ આ એક. તમારે બીજું કાંઈ જોવાનું નથી ભાઈ. તીર્થંકર એટલે જ તીર્થંકર થાય છે કે ગુણ જોઈ શકે છે. આ કરુણા ક્યાંથી આવે છે? એટલે જ દરેકમાં સારું જોઈ શકે એ તીર્થંકર સુધી પહોંચી શકે, તીર્થંકર પદ સુધી પહોંચી શકે. શરૂઆત કરજો પોતાના ઘરથી. ઘરમાં બધાનો વાંક દેખાય. ક્યારેક તો તમારામાં બહુ સારું છે એટલું તો ક્યારેક કહેજો. કહેતા હશો ને તમે તો, મજબૂરીથી નહીં, પ્રેમથી. ઘરમાં અરે એટલો જ કેળવાઈ જાય ને, ઘણા વિખવાદ ઓછા થઈ જાય. સારું જોવાની શરૂઆત થાય એટલે પ્રેમ જાગે. સારા ઉપર જ પ્રેમ જાગે ને ભાઈ. કેમ બતાડ્યું આ ગુણની અનુમોદના? કેમ બતાડી? નાનકડો થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષમન આણ રે. દોષ લવો પણ નિજ દેખતા નિર્ગુણ નિજ આત્મા જાણ રે. થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ. કોઈ કહેવા આવે કે ફલાણાએ આવું કર્યું છે, આને આ કર્યું છે, આમ હરખ, આનંદ થાય, રોમાંચ થાય. અનુમોદના. અમદાવાદમાં એક શ્રાવક હતા, પાંજરાપોળ. આમ દેરાસર જાય ને એટલે ઊભા રહે, પત્રિકાઓ જુએ, દીક્ષાની પત્રિકા જુએ ને એટલે ઊભા ઊભા આમ ભાવિત. ઓહ, આ ભાગ્યશાળી, આ ઉંમરે હું હજી આમ જ છું, આ દીક્ષા લે છે. અને એની દીક્ષા હોય એ દિવસે ઉપવાસ કરે. આ જીવ સંસાર છોડી રહ્યો છે અને હું મોજ કરું? હું લઈ નથી શક્યો કે હવે ન લઈ શકું, આ સ્થિતિમાં છું, તો હવે હું શું કરી શકું? એની અનુમોદના માટે હું આજે ઉપવાસ કરું. આમ અનુમોદના. થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષમન આણ. હરખ થવો જોઈએ, રોમાંચ થવો જોઈએ. ઓહો, પરમાત્માની આજ્ઞાનો આટલો અંશ આના જીવનમાં છે, આ ધન્ય છે. દોષ લવ પણ નિજ દેખતા નિર્ગુણ નિજ આત્મા જાણને. પણ પોતાનો આટલો જ નાનકડો દોષ દેખાય ને તો પોતાની જાત નિર્ગુણ લાગે. રે હજી મારામાં આ દોષ. પેલાને તો ભગવાન નથી મળ્યા તો આવો ઉત્તમ ગુણ છે, અને મને ભગવાન મળ્યા તો મારામાં હજી દોષ ટક્યો છે. સવાલ આ થવો જોઈએ. પરમાત્મા મળ્યા પછી, પરમાત્માની વાણી મળ્યા પછી, શાસન મળ્યા પછી, આવા શ્રેષ્ઠ આલંબનો મળ્યા પછી હજી મારી અંદર દોષ પડ્યા છે ને, અમારું દુર્ભાગ્ય છે.
દોષ લવ પણ નિજ દેખતા. નાનકડો દોષ પોતાનો દેખાય તો નિર્ગુણ લાગે પોતાનો આત્મા. રે હજી તો કેટલું કામ કરવાનું બાકી, કેટલી મહેનત કરવાની બાકી છે, કેટલો પુરુષાર્થ કરવાનો બાકી છે, અને હું કયા માર્ગે ચાલી રહ્યો છું. સાવ નિરાશ, સાવ નિશ્ચિંતતાથી મારો આખો દિવસ પસાર થઈ જાય, એક વાર માટે પણ મને ચિંતા જાગતી નથી કે આ સંસારની અફરાતફરીમાં મારા આત્માનું શું થશે, ક્યારે મને મારા માટે સમય મળશે. મેં એક દિવસ કહ્યું તમને શરૂઆતમાં, કદાચ અરસ પરસ એટલું તો ગોઠવો તમે એકબીજાની, પરિવારવાળા પણ એકબીજાના આત્માની થોડી ચિંતા કરો, એવું તો કંઈક કરો. પૂછો તો ખરો સાંજ પડે ત્યાં સુધીમાં કે આજે આખા દિવસમાં તમે તમારા આત્માનું કલ્યાણ થાય એવું શું કર્યું. એકબીજાની ચિંતા કરશો, એકબીજાને સહાયક થશો, એકબીજાને પ્રેરક થશો ને તો જ ધર્મ વધશે, તો જ વધશે. ઘણીવાર ન માને કોઈ, ન ગમે કોઈને તો વાંધો નહીં, પણ આપણો પ્રયત્ન તો હોય જ. સુકૃતની અનુમોદના, કોઈનું પણ સારું દેખાય બસ ટેવ પાડો. હવે મેં પહેલે દિવસે પ્રવેશના દિવસે કહ્યું એ નિયમ લેજો 4 મહિના માટે. મારે પર્યુષણ સુધીનું ન હોય, ચોમાસું એટલે ચોમાસું. કોઈની પણ નબળી વાત હું બોલીશ નહીં, હું સાંભળીશ નહીં. કોઈ નબળી વાતને આગળ ફોરવર્ડ કરીશ નહીં. કરી શકશો આટલું તપ? ભરતભાઈ કહેતા હતા સાહેબ બહુ અઘરું છે, 4 જણા ભેગા થઈ એટલે બીજાની વાત થઈ જ જાય. મેં કીધું તમે જે 6 જણા ભેગા થઈને બીજાની વાત કરો છો ને, જે દિવસે 6 માંથી 5 હશે ત્યારે તમારી વાત ચાલતી હશે. આ નિયમ છે, આ નીતિ છે. કેમ? કારણ બતાવો, કેમ ન જવાય? તમે ધર્મ સાચવવા માંગો છો કે કોઈનું મન સાચવવા માંગો? તમે ધર્મ માટે તમારા સંબંધોને છોડી શકો એમ છો કે સંબંધ માટે ધર્મ છોડો એમ છો? ઊભો થાય એમ ના કહેવાય. મારે બાધા છે ભાઈ, બહુ પ્રેમથી તમે મારી પાસે એમ કહી ગયા, ચલો ધારો કે તમે મારી પાસે નિયમ લઈ ગયા કે મારે 4 મહિના પેંડા ન ખાવા, અને કોઈના ઘરે પીરસે તો શું કરો? કો કે ના કો મારે બાધા છે. તો આ કેમ ન સમજી શકાય? આ મતલબ તકલીફ આ છે, આપણે ક્યારે ટેવ પાડી જ નહીં. આ કેમ આ ઉલટાની આની અનુમોદના થવી જોઈએ. વધુ તમને કોઈ એમ કે ભાઈ મને કોઈ નબળી વાત એ કે ને તે સાંભળ્યું, ભાઈ સારી વાત છે, મને પ્રેરણા મળે એવું છે, મને અનુમોદના જાગે એવું છે કે મારા પરિણામ બગડે એવું છે, 2-4 સવાલ પૂછો ને એની મેળે જતો રહેશે. ના નહીં પાડવી પડે, જતો જ રહેશે. તમારો હશે, તમારું ભલું ચિંતવતો હશે. તમારે પરીક્ષા કરવી હોય ને તમારા કેટલા બધાને આવું કહી દો, નહીં આ ગુણ કેળવવો છે, આ મારા ભગવાનની આજ્ઞા છે, આ મારો આપેલો નિયમ નથી, આ મારા ભગવાનની આજ્ઞા છે. જે ભગવાને આપણા જેવા દોષપૂર્ણ જીવોમાં પણ સિદ્ધ અવસ્થા જોઈ છે, માટે પ્રેમ કર્યો છે. ગુણ જોવા પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે તમારા ચિત્તમાં પ્રેમ જાગે, તમારા ચિત્તમાં મૈત્રી જાગે, માટે ગુણ જોવાના. નબળાઈ જોવાથી તો દોષો જ જાગશે, દ્વેષ જ જાગશે, નફરત જાગશે. આત્મા ખરડાઈ રહ્યો છે એની ચિંતાથી ગુણ જોવાના. આ 3 સાધન આપણને આપ્યા છે હરિભદ્ર સુરી મહારાજ. તમારી ભૂમિકાને ઉન્નત કરવી હોય તો આ શ્રેષ્ઠતમ સાધન છે. બસ એકવાર તમારી ભૂમિકા ગુણ દર્શનની થઈ જાય, જ્યાં દેખાય ત્યાં ગુણ જોશો, પોતાના દોષોના અપરાધને સ્વીકારવાની શક્તિ આવી જાય, સત્વ પેદા થઈ જાય, અને આ 4ના શરણે રહેવાનું બળ આવી જાય, બસ તમારી શુદ્ધ ધર્મ તરફની ગતિ શરૂ થઈ જાય. તમારા કર્મો ખપે, જેમ કર્મ ખપે એમ ધર્મ શુદ્ધ થઈ જાય, એમ શુદ્ધ ધર્મ સુધી પહોંચાય. સંસાર કાપવા માટે મહેનત નથી કરવાની, માત્ર શુદ્ધ ધર્મમાં ઠરવાની મહેનત કરવાની છે. અને ત્યાં સુધી પહોંચવાના આ 3 સાધનો, એનો ઉપયોગ આપણે બધાએ
તમારી પાસે જેટલો સમય હોય 10 મિનિટ 15 મિનિટ આટલી ટેવ પાડજો. આ 4 મહિનામાં તમને અનુભવ થશે, ટેવ પાડશો તો. બરાબર? તો આ મહાપુરુષે આપણને અનુપમ માર્ગદર્શન આપ્યું છે. બસ એ રસ્તે પગલાં માંડીને આપણે આપણું કલ્યાણ સાધી શકીએ.